આજે સવારે 4:30 વાગ્યાનું અલાર્મ વાગતું હતું. 5 મિનિટ કરીને થોડીક વાર હોઈ ગયો તો આમ જોયું તો ઘડિયાળમાં ઓહો 4:45 થઈ ગયા. 4:45 થઈ ગયા. પછી તો હું ભાગ્યો જોઉં કાયો પેલા જ પગમાં ટેબલ લાગ્યું સવારે ઉઠતા વેત. પછી સીધો ભાગ્યો જોયું તો ઓહો બારે તો અંધારું હતું, છોકરા હજી સૂતા હતા. પછી બારે અંધારું જોઈને પછી કરી ધીરેકથી ફરિયાની લાઈટ, હા ફરિયાની લાઈટ ચાલુ થઈ ગઈ. પાછો મોટું બોટું ધોઈને પાછો ઘરે આવ્યો ને પાછી ટિફિન લઈને આપણે થઈ ગયા સીધા હાલતા. પછી કાઢી આપણી ધૂમની બાઇક કાઢીને ધીરે ધીરે જવા માંડી. હવે ગાડી સીધી છે ને આપણી ભઠ્ઠીએ જઈ લેજો, આ ધીરે પેન્ડલ મારવા પડે. પછી આવી ગયા આપણે ભઠ્ઠીએ, સવારે બદલાવી લીધા કપડાં અને અંદર આવીને જોયું તો ઓહો બધાય કામ ચાલુ કરી દીધું હતું. આપણે થોડાક મોડા પડ્યા હતા, અહીં સેઠે ઊભા હતા. આ બધા જો કાચબા દાબે છે અને આ રહી આપણી ઓફિસ. આપણે અહીંયા માટીમાં બેસી ગઈ. હવે હાલો, હવે હું બહાર ગયો તો મેં જોયું કે આ છોકરા કંઈક ડિસ્કો કરતા હતા. હવારમાં સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ને એટલે ડિસ્કો કરતા હતા. ઓલું ગીત નથી આવતું, સ્કૂલ ચલે હમ. ઝીણકા છોકરા એવો મસ્તીનો ડાન્સ કરતા હતા ને. આ તો મારે મોડું થઈ ગયું હતું, નકર અહીંયા બાજુમાં જઈને શૂટિંગ ઉતારત. તો આજનો વ્લોગ આપણો અહીંયા જ સમાપ્ત થાય છે. ઓકે, બાય બાય.